ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકાને લઈ સરકાર દ્વારા દંડ કરવામાં આવ્યો। ભાવનગરની એચસીજી હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં છેતરપિંડી કરી હોવાનું કૌભાંડ આવ્યું સામે। શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને 7,22,90,205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। પીએમજે યોજના અંતર્ગત બેદર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000નો મની ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। એચસીજી હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસોમાં અપકોડિંગ જોવા મળેલ હતો। એચસીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવા છતાં તારીખ 11/7/2023 થી 21/5/2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનના કુલ 996 કેસોમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલ હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં। એચસીજી હોસ્પિટલને પેનલ્ટીની રકમનો દંડ કરવામાં આવેલ। તારીખ 29/7ના રોજ સરકાર દ્વારા લેટર આપી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કર્યો, જે દંડની રકમ પણ ભરવામાં આવી નથી। આમ છતાં પીએમજેવાય યોજના માત્ર ગણતરીની કલાકોમાં ફરી શરૂ કરી દેવામાં આવી હતી। સરકારની યોજનામાં મોટા પાયે કૌભાંડ થઈ હોવાની આશંકાને લઈ ભાવનગરની એચસીજી હોસ્પિટલ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ ખાનગી હોસ્પિટલોના મોટા કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં। ભાવનગર મહાનગરપાલિકામાં એચસીજી હોસ્પિટલ છે, એને લગભગ આજથી 5-6 મહિના પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે। એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા, અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય। સર, કુલ કેટલી રકમ જે છે એનો દંડ ફટકારવામાં આવે છે અને ખાસ આનું કારણ શું, કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ 7,22,00,000 રૂપિયાના આસારે છે, અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000, અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે, અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023 થી 24ના વચ્ચે એ થયેલા હતા। હાલ આ દંડ મંજૂરી કેવી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે, અત્યારે ચાલુ છે તથા કાર્યવાહી શું કરવામાં આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી। હવે એને આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, હજી અમારા એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર